નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું પ્રયાગરાજ ચોકસી। સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર। ગાંધીધામમાં આંગણવાડીના બાળકોને એક્સપાયરી ડેટની વિટામિન સિરપ દવા વિતરિત થતા વાલીઓ ઉશ્કેરાયા। રામબાગ હોસ્પિટલના ડોક્ટરને માર્યો માર, હોસ્પિટલમાં પણ તોડફોડ। તો ગાંધીધામના મહેશ્વરી નગરના બે પરિવારના 5 બાળકો એકસાથે ગુમ થઈ જતા મચી ગઈ ચકચાર। લાપતા બાળકો વાપી રેલવે સ્ટેશન પરથી મળી આવતા હાશકારો। આદિપુરના સોનલનગરની પરિણીત મહિલા માટે પ્રેમી બન્યો કાળ, હત્યા કરી લાશ કોથળામાં બાંધી કૂવામાં ફેંકી દીધી। અબડાસાના ખુવાડામાં મહિલાની હત્યા પતિએ જ કર્યાનો ઘટસ્ફોટ। ગાંધીધામના શિણાયમાં બર્થડે પાર્ટી પર ત્રાટકી એલસીબી, દારૂની મહેફિલ માણી રહેલા 17 નબીરાઓની ધરપકડ। ફાર્મ હાઉસના વાડી માલિકે પુત્રની બર્થડે નિમિત્તે આપી હતી પાર્ટી। આગામી 24 કલાકમાં કચ્છ પર મેઘરાજા મહેરબાન થવાની આશા। બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન વરસાદ તાણી લાવે તેવી આશા। કચ્છમાં સમાચારોના કેન્દ્રમાં દિવસભર ગાંધીધામની વિવિધ ઘટનાઓ છવાયેલી રહી હતી। ગાંધીધામના મહેશ્વરી નગરના બે પરિવારની માસૂમ પુત્રીઓ અને એક પુત્ર સહિત 5 માસૂમ બાળકો ભેદી રીતે લાપતા બની જતા સમગ્ર ગાંધીધામ સંકુલમાં ખળભળાટ મચી ગયો હતો। જોકે ગણતરીના કલાકોના અંતે આ બાળકો વાપી રેલવે સ્ટેશન પરથી મળી આવતા વાલીઓ અને પોલીસ તંત્રએ રાહતનો દમ લીધો હતો। લાપતા બાળકો મહેશ્વરી નગરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે। મહેશ્વરી ઝૂંપડપટ્ટીમાં રહેતા મોહનભાઈ મહેશ્વરીની 11 અને 6 વર્ષની બે પુત્રીઓ અને 10 વર્ષનો એક પુત્ર સોમવારે સાંજે શાળાએથી પાછા ઘેર ના આવતા વાલીઓ ચિંતિત બન્યા હતા। તો આ જ શાળામાં અભ્યાસ કરતા નીતિન મરાઠે નામના વાલીની 8 અને 10 વર્ષની બે પુત્રીઓ પણ શાળાએથી પરત ઘરે પહોંચી ન હતી। આખી રાત શોધખોળ કર્યા બાદ વાલીઓ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા। જોકે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આ 5 બાળકો વાપી રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા હતા। મરાઠી દંપતી વચ્ચેના ઘરકંકાસમાં પતિ નીતિન ઘરમાંથી તેની બે બાળકીઓને લઈ મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગયો હતો। આ બાળકીઓ સાથે પડોશના મોહનભાઈ મહેશ્વરીની પણ બે પુત્રી અને એક પુત્ર ટ્રેનમાં બેસી ગયા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે। જોકે પોલીસ વાપીથી બાળકો ના આવે ત્યાં સુધી કશો ચોક્કસ ફોડ પાડવા તૈયાર નથી। બીજા લોકોનું નામ શું છે? અનમોલ વગી, ઉષા સિરેખા, પપ્પાની સત્વા। શું છે પપ્પાનું નામ? બંટી। ક્યાં રહ્યો છો તમે? ગાંધીધામ। હું બહાર ગયો હતો ગામ ડુમરા અને મારી મિસેસ કામ ઉપર ગઈ હતી। આ બનાવ કાલે બપોરના થયો હતો સાહેબ 12 વાગે। છોકરા ક્યાંક ખોવાઈ ગયા, પછી મેં થોડી શોધ કરી તો ક્યાં ખબર ના મળી તો હું પોલીસમાં જાણ કરી। પણ મતલબ બે બેબી મારી હતી, એક છોકરો હતો અને મારા બાજુમાં મારા પડોશમાં રહે છે ભારત, એની બે બેબીઓ હતી। એ ત્યારે મને ખબર ના પડી, આજે મને સવારમાં 10:30 વાગે ખબર પડી કે એનો ઘરવાળો એનો હાથ હતો। તરત જ બધા રેલવે સ્ટેશનોમાં તપાસ કરી અને ખાસ કરીને એમને એવી હકીકત હતી કે રેલવેમાં ગયા હોવાની શંકા વધુ મજબૂત થતી હતી। એ હિસાબે રાજસ્થાનમાં જયપુર સુધી, ડીસા સુધી બરેલી એક્સપ્રેસ, સાઉથમાં જતી ગાડીઓ બધી રૂબરૂ માણસો મોકલીને ચેક કરવામાં આવ્યા હતા। ઉપરાંત એના વોટ્સએપ ઉપર તરત જાહેરાત કરી દીધી, ઉપરી અધિકારીને રિપોર્ટ કરી દીધા હતા અને તમામ ક્રાઇમ બ્રાન્ચોને પણ આવા માણસો મળી આવ્યા હતા એને જાણ કરવા માટે તમામને સમજ કરવામાં આવી હતી। અને એના પરિણામ રૂપે આજે સમાચાર એવા આવ્યા હતા કે વાપી રેલવે સ્ટેશન આગળ આ લોકો હતા અને બરિયા સાહેબે જે કોન્ટેક કરેલો ત્યાં એલસીબી પીઆઈ છે, અમારા બારડ સાહેબ છે, રેલવે પોલીસ છે, એ બધાના સહકારથી આ લોકો મળી આવ્યા છે। હવે કેવી રીતે એ લોકો જતા રહ્યા અથવા એમની પાછળનું કોઈ લઈ જનાર હતું કે કેમ અથવા જાતે ગયા છે કે કેમ, એ અહીંથી એ લોકોને લેવા માટે ટીમ રવાના થઈ ગઈ છે। એ આવે એટલે આપણે વિગતવાર માહિતી મળીશે। આ તરફ ગાંધીધામમાં આંગણવાડીના બાળકોને સરકારી ડોક્ટરે એક્સપાયર થઈ ગયેલી મલ્ટીવિટામિનની સિરપ અને ટેબ્લેટનું વિતરણ કરતા તેને માર ખાવાનો વારો આવ્યો છે।
રામબાગ સરકારી હોસ્પિટલના ડોક્ટર ભાવિન ઠક્કર અને તેમની ટીમ દ્વારા ગાંધીધામના મહેશ્વરીનગર અને સુંદરપુરી વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં આ દવા સિરપનું વિતરણ કરાયું હતું. જોકે દવાઓ પરની એક્સપાયરી ડેટની મુદત વીતી ગયેલી હોવાનું ધ્યાને આવતા બાળકોના વાલીઓ ઉશ્કેરાયા હતા. તેમણે ડોક્ટર ભાવિન ઠક્કરને ધક્કે ચડાવી માર માર્યો હતો. ઉશ્કેરાયેલા વાલીઓના ટોળાનો આક્રોશ શાંત થયો ન હતો. આ ટોળું રામબાગ હોસ્પિટલે પહોંચ્યું હતું અને અહીં કમ્પાઉન્ડમાં પાર્ક સરકારી વાહન પર પથ્થરમારો કરી તેના કાચ તોડી નાખ્યા હતા. અને એક્સપાયર ડેટની દવા આખા મહેશ્વરીનગરની નહીં પણ આજુબાજુના જે ગરીબ વિસ્તારોની અંદરમાં આ દવા ટોટલી વાપરેલી છે. અને એ દવા એ લોકોએ પહેલાં આપી દીધી એક્સપાયર ડેટની, અને પછી એના જ માણસોને ધ્યાન આવ્યું, ખબર પડી કે ભાઈ આ તો એક્સપાયર ડેટની દવા છે. તો એ લોકોના માણસો એમ જેટલી બધાના ઘરોની અંદરમાં જ્યાં જ્યાં આપી હતી ત્યાં બધા કનેથી પાછી લીધેલી છે. અને હજી પણ ઓછામાં ઓછા 1000 બાળકો કને એ દવા ગઈ હશે. અને એ દવા લેવાની હજી બાકી છે. અને એનું રિઝલ્ટ શું આવશે એ તો હવે અમે ન કહી શકીએ, પણ એ દવા એક્સપાયર ડેટની દવા આખા વિસ્તારની અંદરમાં વાપરેલી છે. અને જ્યારે રામબાગની અંદરમાં આ લોકો કને મળવા ગયા ત્યારે એ લોકો કીધું કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે અને ખરેખર અમારી અજાણમાં છે આ વસ્તુ. તો આ વસ્તુ જો લોકોને અજાણમાં છે તો એ લોકોને આ મહેશ્વરીનગરમાં ખરેખર આવવાનો કોઈ અધિકાર નથી. અને આવા વ્યક્તિઓને ખરેખર આજે સસ્પેન્ડ કરવાની જરૂર છે. તો આદિપુરના સોનલનગરમાં રહેતી એક પરિણીતાની તેના પ્રેમીએ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. કોથળામાં પેક કરી છુપાવાયેલો પ્રેમિકાનો મૃતદેહ ગાંધીધામના શિણાય ડેમ નજીકના કૂવામાંથી મળી આવ્યો છે. મૃતક 30 વર્ષીય સંગીતા સોલંકી ગત 8મી જુલાઈથી તે ભેદી રીતે લાપતા બની ગઈ હતી. આ અંગે મૃતક પરિણીતાના પતિ સુનિલ સોલંકીએ સોનલનગરમાં રહેતા મેહુલ આહિર નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મેહુલ મૂળ અમરેલીના કુકાવાવનો વતની છે. મેહુલ અને 2 સંતાનોની માતા સંગીતા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. પ્રેમમાં અંધ બનેલી સંગીતાની મેહુલે હત્યા કરી હોવાનો તેના પતિએ ફરિયાદમાં આરોપ કર્યો છે. મેહુલે સંગીતાને ગળે ટૂંપો આપી બાદમાં તેની લાશને કોથળામાં છુપાવી દઈ કૂવામાં નાખી દીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ તરફ અબડાસાના ખુવાડા ગામે ભેદી સંજોગોમાં મૃત્યુ પામેલી પરિણીતાના કેસ પરથી પોલીસે પડદો ઉઠાવી લીધો છે. મૃતક પરિણીતાને ગળું દબાવીને મારી નાખવામાં આવી હતી અને આ હત્યા ખુદ તેના પતિએ જ કરી હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. બિહારનું દંપતી ગામમાં એક વાડીમાં ખેતમજૂરી કરતું હતું. રવિવારે રાત્રે મૃતક બુદ્ધિદેવીનું ભેદી રીતે મોત થઈ ગયું હતું. પતિએ પોતે ખેતરે ગયો હોય તેના મોત અંગે અજાણતા વ્યક્ત કરી હતી. જોકે પીએમ રિપોર્ટમાં મહિલાનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું ખુલ્યું હતું. પોલીસે પહેલાથી જ શંકાના પરીગમાં રહેલા આરોપી પતિ અનિલ કુમારની વિશેષ ઢબે પૂછતાછ કરતા તેણે ગુનો કબૂલી લીધો હતો. પત્ની બુદ્ધિદેવીના ચારિત્ર અંગે શંકા હોય તેની હત્યા કરી નાખ્યું હોવાનું આરોપી પતિએ કબૂલ્યું છે. ગાંધીધામના શિણાય ગામે સોમવારે રાત્રે એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી બર્થડે પાર્ટીમાં દરોડો પાડી પોલીસે દારૂની મહેફિલ માણી રહેલા 17 નબીરાઓની ધરપકડ કરતા ચકચાર મચી ગઈ હતી. શિણાયની સીમમાં આવેલા કૃષ્ણા ફાર્મ હાઉસના વાડી માલિક મોહન વેલજી સોરઠિયાએ પુત્ર સુનિલની બર્થડે નિમિત્તે ડીજે ડાન્સ પાર્ટી વિથ લીકર પાર્ટી યોજી હતી.
પૂર્વ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો ત્યારે સહુ દારૂના નશામાં ધૂત હતા. પોલીસે ફાર્મ હાઉસમાંથી શરાબની વિવિધ બ્રાન્ડની 11 ભરેલી બોટલ, બિયરના 9 ટીન જપ્ત કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓ આદિપુર અંજાર શિણાયના સમૃદ્ધ પરિવારના નમીરાઓ છે. પોલીસે ફાર્મ હાઉસ બહાર પાર્ક કરાયેલી 6 વૈભવી કાર અને દ્વિચક્રી વાહનો સાથે 45,40,000નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. દરોડાના પગલે આરોપીઓ દ્વારા સામદામ દંડભેદનો ઉપયોગ કરી પોલીસ પર પ્રભાવ પાડવા પ્રયાસ કરાયો હતો, પરંતુ કોઈ મચક આપ્યા વિના આ નબીરાઓને પોલીસે કાયદાનું ભાન કરાવી દીધું. વારસાઈ જમીનની નોંધ પાડવા પેટે 25,000ની લાંચ લેતા ઝડપાયેલા અંજારના મામલતદાર ગિરીશ નિસરતાને કોર્ટે જેલમાં મોકલી આપ્યા છે. આ તરફ એસીબીએ આજે તેમના ઘરની ઝડપી લીધી હતી. એસીબીએ નિસરતાના વતન દાહોદ અને અંજારમાં આવેલા નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે અંજારના નિવાસસ્થાનની તલાશી દરમિયાન તેમની પાસે આવકની તુલનાએ કશી અપ્રમાણસર મિલકત મળી આવી ન હતી. ઉલ્લેખનીય છે કે માથકના એક અરજદાર પાસે જમીન માલિકીની 2 અલગ અલગ એન્ટ્રી કરાવવા પેટે નિસરતાએ 70,000ની લાંચ માંગી હતી, જે પૈકી અરજદારે 45,000ની રકમ ચૂકવી દીધી હતી. અને સમાચારોમાં લઈશું અહીં એક નાનો વિરામ.